મંગલ મૂર્તિ મહાપ્રભુ સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ અલૌકિક મૂર્તિ આજની અને ધરી શ્રી ધર્મ કુમાર જોતા ન આવે જોડમાં આસમાન્ય અવતાર જોતા ન આવે જોડમાં આસમાન્ય અવતાર ઓમ શ્રી સહજાનંદ ઓમ શ્રી સહજાનંદાય નમો નમઃ ઓમ શ્રી ઘનશ્યામાય નમો નમઃ ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ ઓમ શ્રી નીલકંઠાય સરજુદાસાય નમો નમઃ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય સિયાવર શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય આપ સર્વે ભક્તોને મારા જય સ્વામિનારાયણ સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી રચિત હરિસ્મૃતિ ગ્રંથ એના મધ્યે પંચમ ચિંતામણીની અંદર ભગવાન શ્રીહરિના સ્વરૂપની અંદર વિચરણ કરી રહ્યા છીએ. ગત સત્સંગની અંદર આ સંસારની અંદર ભક્તોને કેવા દુઃખનો સામનો કરવો પડે છે અને એમાં જો મોટામાં મોટી વસ્તુ હોય તો સ્નેહીજનની અંદર પ્રેમ છે. જેની સાથે રાત દિવસ રહેતા હોય, જે કુટુંબની મધ્યે જન્મ ધારણ કર્યો હોય અને જ્યારે આ સ્નેહીજનો સાથે હોય, દુઃખ સુખના ભાગીદાર હોય, એકબીજાની સાથે હળીમળી ગયા હોય અને જ્યારે એમાંથી જ્યારે એ સ્નેહ તોડવાનો થાય ત્યારે એ વસ્તુ ઘણી અઘરી લાગે છે. ઉદાહરણ દ્વારા જોયું હતું કે આપણે સર્વે કર્મના સંબંધી છીએ. જે કર્મ કરીએ છીએ એ કર્મના ફળ રૂપે આપણે જેને પત્ની હોય તેને પત્ની, પોતાને પતિ હોય તો પતિ, પોતાને દીકરા હોય તો એ સર્વે કર્મના પ્રારબ્ધ પ્રમાણે મળે છે. માટે આ સર્વે એ કેવા સમજવા એ ભગવાન શ્રીહરિએ ઓરડાના પદમાં બે પંક્તિની અંદર કહ્યું છે. મહારાજ કહે છે કે જો તમારે અમારી પાસે રહેવું હોય
તો આજે નહીં ને આ જન્મે નહીં ને તો આવતા જન્મે તો આ જરૂર છોડવું પડશે. અને જો એ નહીં છોડીએ અને જો સ્નેહીજનમાં પ્રેમ હશે તો જરૂર એ પ્રકરણ પૂરું કરવા માટે અહીંયા જરૂર આવવું પડશે. મહારાજ કહે છે, સૌ હરિભક્તને રેવું હોય મારી પાસ તો તમે મેલજો રે, મિથ્યા પંચ વિષયની આશ મુજવિન જાણજો રે, બીજા માઈક સૌ આકાર પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર પ્રીતિ તોડજો રે, જૂઠા જાણી કુટુંબ પરિવાર, જૂઠા જાણી કુટુંબ પરિવાર. હવે જેને મધ્ય આપણે રહેતા હોય એને જૂઠા કેમ જાણવું? અને કદાચ આપણે જૂઠા જાણીએ તો પછી સાંજે ખાવા પણ મળે ખરું? ભક્તો, પેચીદી વાત છે છતાંય સંતો કહે છે કે જે જીવ પોતાનું મન આ સંસારથી અલિપ્ત રાખે છે તેને એ કાંઈ કરવાની જરૂર પડતી નથી. જેને ભગવાનમાં અતિશય પ્રેમ છે, જેને ભગવાનનું હર હંમેશ સ્મરણ થયા કરે છે, અને જો એ થતું હોય તો બરાબર આ સર્વે કુટુંબ પરિવાર જૂઠા થઈ ચૂક્યા છે. માટે એને મુખથી કહેવાની કોઈ જરૂર નથી કે હું તમને પ્રેમ કરતો નથી, કારણ કે એનો પ્રત્યાઘાત બહુ ખોટો પડે. માટે જે કંઈ કરવાનું છે એ આપણે આપણા મનને સમજાવી અને આપણી જે અંદરની વૃત્તિ છે એની અંદર ભગવાનને રાખી અને બસ હર હંમેશ ભગવાન શ્રી હરિનું સ્મરણ કરવાનું છે. અને જો આપણે એ કરીશું તો આપણું કાર્ય સંપૂર્ણ થવા આવે છે. સંતો કહે છે, જીવ તું બ્રહ્મરસ ભોગવનાર, સિદ્ધને માયાનો ખામાર, માયા નગણી ઠગણી કેતા કેતા નાવે પાર, જીવ તું બ્રહ્મરસ ભોગવનાર, સિદ્ધને માયાનો ખામાર. જન્મો જન્મથી આ જીવ માયાનો માર ખાતો આવ્યો છે. અને ઘણી વાર અડધું આ બાજુ ને અડધું પેલી બાજુ બરાબર છે. હજુ સાધન અવસ્થામાં છીએ. ભગવાનને મેળવવાની તો જેવી ચટકી જોઈએ એવી હજુ લાગી નથી. છતાં પણ એટલું થાય છે, પણ ઘણું છે, પણ છતાં એ રસ્તો કદાપી મૂકવો નહીં. અને જો એ રસ્તો મૂક્યો તો કદાપી જે રસ્તે આપણે જવું છે એ રસ્તા ઉપર આપણાથી કદાપી જવાશે નહીં.